હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એજ્યુ ક્લાસીસ. તો આગળ વધીએ સ્વાધ્યાય 11.4ના દાખલા નંબર 8 તરફ. દાખલા નંબર 8 આપણને કહે છે કે એક મકાનનો ઘુમ્મટ અર્ધગોળાકાર છે. તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ તમને આપેલ છે 498.96 રૂપિયા થાય છે. જો ચૂનો લગાવવાનો ખર્ચ 1 મીટર વર્ગના 2 રૂપિયા હોય તો પ્રથમ એની અંદર તમને કીધેલ છે કે ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘુમ્મટની અંદર રહેલા હવાનું ઘનફળ શોધો. હવે જુઓ, આની અંદર પહેલા તમે દાખલાને સમજી લો. શું કહેવા માંગે છે કે એક અર્ધ ગોળાકાર કે જેવી રીતે વાટકો હોય છે, ઓકે, એ ટાઈપનો એક ઘુમ્મટ છે. હવે એની અંદરની જે સપાટી હોય તેને આપણે શું કરવાનો છે? ચૂનો લગાવવાનો છે. એનો ખર્ચ, ટોટલ ખર્ચ તમને આપેલો છે અને 1 મીટર વર્ગનો ખર્ચ પણ તમને આપેલો છે. હવે આપણે શું કરીશું કે આ જે 1 મીટર વર્ગનો ખર્ચ અને ટોટલ ખર્ચ પરથી આપણે જે ઘુમ્મટની અંદરની વક્ર સપાટી છે તેનું ક્ષેત્રફળ શોધીશું. તો આની અંદર કોઈ પણ સૂત્ર નહીં આવે. જે પ્રથમ દાખલો છે એની અંદર સૂત્ર નહીં આવે. એની અંદર આપણે શું કરીશું તો ત્રિરાશિ મૂકી અને દાખલાની ગણતરી કરવાની થશે. તો દાખલો થોડોક તમારે સમજવામાં અઘરો પડી શકે છે, પણ જો તમે સારી રીતે જો ધ્યાન આપશો અને 1-2 વખત તમારા ચોપડાની અંદર જો તમે ગણશો તો દાખલો તમને યાદ રહી જશે અને દાખલો આઈએમપી કહી શકાય. ચલો સ્ટાર્ટ કરીએ. શું કહે છે? તો પહેલાં તો આપણે લખીએ. જુઓ, હવે ત્રિરાશિની અંદર તમારે શું કરવાનું? ત્રિરાશિ તમારે કઈ રીતે મૂકવાની છે એ ખાસ જો તમે ધ્યાન રાખશો તો આખો દાખલો તમને આવડી જશે. બીજા દાખલાની અંદર શું કીધેલું છે કે ઘુમ્મટની અંદર રહેલા હવાનું ઘનફળ શોધો. તો આપણે શું કરીશું? અર્ધગોલકનું ઘનફળ શોધવાનું થશે. તો એ તો સીધું તમે સૂત્ર મૂકીને ગણતરી કરી શકો છો, પરંતુ પ્રથમ જો તમારે અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે તે તમારે ખાસ સમજવાનું રહેશે. ચલો, તો હવે આની અંદર જે આપણને આપેલું છે તે શું આપેલું છે? જો 1 મીટર વર્ગના 2 રૂપિયા. તો 2 રૂપિયા એ શું કહેવાય? ખર્ચ કહેવાય. તો હું અહીંયા લખીશ ખર્ચ. સામે તમને શું કીધેલું છે? 1 મીટર વર્ગ. તો એને તમે શું કહી શકો છો? ક્ષેત્રફળ કહી શકાય. તો અહીંયા હું લખીશ ક્ષેત્રફળ. હવે જુઓ, પ્રથમ તમને ક્ષેત્રફળ આપેલું છે અને પછી ખર્ચ આપેલો છે. અને અહીંયા જો તમે જોશો તો મેં પ્રથમમાં શું લખ્યું છે? ખર્ચ લખ્યો છે અને ત્યારબાદ જે લખ્યું છે તે ક્ષેત્રફળ લખ્યું છે. તો ત્રિરાશિ જે પદ છે એની અંદર તમારે એક વસ્તુ યાદ રાખવાની કે જેને તમારે શોધવાના હોય તેને તમારે બીજી સાઈડ રાખવાના, મીન્સ કે સામેની બાજુએ રાખવાના. ચલો, હવે ખર્ચ તમને કેટલો કીધેલો છે? 2 રૂપિયા. તો જ્યારે ખર્ચ 2 રૂપિયા હોય, સમજો ખાસ કે જ્યારે ખર્ચ 2 રૂપિયા હોય ત્યારે ક્ષેત્રફળ કેટલું આવરી લે છે? જુઓ, ત્યારે કેટલા જે ક્ષેત્રફળ છે તેની અંદર ચૂનો લાગે છે? 1 મીટર વર્ગની અંદર. તો અહીંયા આપણે લખીશું 1 મીટર વર્ગ. તો આપણને જે ટોટલ ખર્ચ આપેલો છે તે કેટલો આપેલો છે? 498.96. તો અહીંયા આપણે મૂકીએ 498.96 રૂપિયા હોય ત્યારે કેટલી સપાટીની અંદર અથવા તો કે કેટલા ક્ષેત્રફળની અંદર આપણે ચૂનો લગાવી શકીએ? ચલો, આટલો ખ્યાલ બધાને આવી ગયો. ચલો, હવે આગળ જોઈએ. તો જ્યારે ત્રિરાશિ પદ હોય ત્યારે તમારે શું કરવાનું? તો અહીં ચોકડી ગુણાકાર કરીશું. આ બંનેનો ગુણાકાર અને જે આ ઉપર જે પદ આવે એને આપણે ભાગાકારમાં મૂકીશું. ચાલો, તો આપણે લખીએ અહીંયા 498.96 એના ભાગ્યા આપણે કેટલા કરીશું? 2 કરીશું. ચલો, આટલી વસ્તુ જો તમને ખ્યાલ આવી ગઈ હોય તો હવે દાખલો તમારી માટે એકદમ સિમ્પલ થશે. તો હવે આ જે આપણને ક્ષેત્રફળ મળે છે તે ક્ષેત્રફળ કોનું મળશે? ચલો, હવે તમે વિચારી શકો ને કોનું મળશે? ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કારણ કે જે ચૂનો લગાવવાનો છે તે કઈ બાજુ લગાવવાનો છે? ઘુમ્મટની અંદરની તરફ. ઓકે, તો ચલો હવે આનો ભાગાકાર કરીએ આપણે સીધો. તો જો તમને ન ફાવતો હોય તો પ્રથમ તો જુઓ, આપણે 2 પોઈન્ટ કટ કરીએ એટલે ભાગાકારમાં 100 આવશે. હવે સીધો આપણે ભાગાકાર કરીએ. ચલો, 2 ગુણ્યા 2 એટલે 4, 2 ચોક 8, 2 નવા 18. ચલો, એના પછી કેટલા આવશે? 2 ચોક 8 અને 2 અઠ્ઠા 16. ચલો, પોઈન્ટ પછી 2 અંક છે તો અહીંયા આપણે પોઈન્ટ પછી 2 અંકો મૂકીએ તો આપણો જવાબ કયો આવશે? 249.48. આ શેમાં મળે છે આપણને? મીટર. જો આ બાજુ ખર્ચ રૂપિયામાં હતો અને ક્ષેત્રફળ શેમાં છે? મીટર વર્ગની અંદર. તો આ જે આપણને મળશે એ પણ આપણને શેમાં મળશે? મીટર વર્ગની અંદર. મીન્સ કે જે આપણે ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે તે કેટલું થશે? 249.48 મીટર વર્ગ. હવે આ જે દાખલો આગળનો જે બીજા નંબરનો દાખલો તમે ગણશો એ તમે જે આગળના જે દાખલા ગણેલા હતા એ રીતે ગણવાનો થશે. હવે જો ઘુમ્મટની અંદર રહેલ હવાનું ઘનફળ શોધો તો એનું સૂત્ર કયું થશે? 2/3πr³. હવે એની અંદર જરૂર કોની પડે છે? આરની જરૂર પડે છે. પણ જો તમે અહીં દાખલાની અંદર જો તમે જોશો તો આખા દાખલાની અંદર આરનો ઉલ્લેખ ક્યાંય પણ કરેલો નથી. તો પ્રથમ આપણે કોને શોધવાના થશે? આરને. તો આરને આપણે કઈ રીતે શોધીશું? તો જુઓ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપેલું છે. તો હવે આપણે અહીંયા લખીએ
ચલો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આ આપણે ક્ષેત્રફળ નથી શોધતા, ક્ષેત્રફળ આપણને આપેલું છે, આપણે કોને શોધીએ છીએ? આર ને. ચલો તો હવે અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર કયું થશે? 2πr². જે આપેલું છે અને આપણે લખી દઈએ. ચલો અહીંયા આપણને કેટલા આપેલા છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ? 249.48. સામે આપણને 2 આપેલા છે. પાઈની વેલ્યુ આપણે લઈશું 22/7. આરના વર્ગને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. હવે જો આપણે આરના વર્ગને કરતા બનાવીએ તો આગળના દાખલાની અંદર મેં તમને સમજાયું હતું ગુણાકારવાળું ભાગાકારમાં જશે અને ભાગાકારવાળું ક્યાં જશે? ગુણાકારની અંદર. ચલો તો હવે આપણે અહીંયા કઈ રીતે લખીશું? અહીં કરી દઉં માટે. 3 ટપકા એટલે શું કહીશું? માટે. ચલો તો અહીંયા આપણે લખીએ 249.48. 7 ભાગાકારમાં હતા, બરાબરની સામે આવશે તો ક્યાં જશે? ગુણાકારમાં. આ બંને ભાઈઓ ગુણાકારમાં છે, બરાબરની સામે જશે તો ક્યાં જશે? ભાગાકારની અંદર. અને બરાબર તમારે કોણ વધે છે? આરનો વર્ગ. આરના વર્ગને બરાબરની આ બાજુ લખો, બંને પદ ઉલટ સુલટ કરો, કંઈ વાંધો આવે નહીં. મીન્સ કે 3. હવે જો તમે આ રીતે લખો તો કંઈ વાંધો આવે? જુઓ સમજાવું તમને. 3 + 4 = 7 લખો કે પછી 7 = 3 + 4 લખો, બંનેમાં કંઈ ફરક કહી શકાતો નથી. તો અહીંયા પણ સેમ જ છે. ચલો તો હવે આપણે શું કરીશું? હવે આપણે ભાગાકાર કરીએ. તો પ્રથમ જે ભાગાકાર છે તે આપણે કોની સાથે કરીએ? 2 સાથે કરી દઈએ. તો જે ભાગાકાર છે મેં તે અગાઉ કરેલા જ છે, જેથી તમારા સમયની બચત થાય. ચલો તો પ્રથમ જે ભાગાકાર છે એ આપણે અહીંયા 2 સાથે કરીએ. 249.48 એના ભાગ્યા 2 કરીએ એટલે શું થશે? ચલો લખીએ આપણે. 2 × 2, 2 × 2 = 4, 2 × 2 = 4, 2 ચોક 8, 1 વધ્યા, 2 × 7 = 14 અને 2 ચોક 8. ચલો પોઈન્ટ પછી 2 અંકો છે તો પોઈન્ટ પછી 2 અંક લાવવા માટે આપણે અહીંયા પોઈન્ટ મૂકી દઈએ. હવે શું કરીશું? 124.74 ભાગ્યા આપણે 22 કરીએ, જે મેં અગાઉથી કરેલ છે. 124.74 ભાગ્યા 22 એટલે આપણો જવાબ કેટલો આવે? 567. તો એ આપણે લખી દઈએ. આનો જવાબ આપણને મળશે 567.567. જુઓ હવે આ બંનેનો ભાગાકાર કર્યો તો જવાબ 567 આવ્યો. ફરીથી પોઈન્ટ પછી 2 અંક છે તો ભાગાકારની અંદર આપણે પોઈન્ટ પછી 2 અંક આવે એવી રીતે પોઈન્ટને મૂકીશું. આઈ હોપ દેટ કે આ બધી જે બેઝિક વસ્તુઓ છે તેનો ખ્યાલ તમને સારી રીતે આવી ગયો હશે. ચલો આ આપણે 22 સાથે કટ કર્યા એટલે આ જવાબ આવી ગયો. હવે ગુણ્યા કોને લખીશું? આપણે 7ને. જો આ જવાબ ક્યાંથી આવ્યો છે ફરીથી તમને કહું છું, 124.74 એના ભાગ્યા 22 કર્યા છે. ઓકે, ગુણ્યા આપણે શું કરીશું? 7 બરાબર શું લખીશું? આરનો વર્ગ. ચલો હવે શું કરીએ આપણે? 567 છે તો એને હું શું લખી શકું? 567/100 લખી શકાય. પોઈન્ટ પછી 2 અંકો આપેલા છે તો એ કામ જો તમારે અહીંયા કરવું હોય તો બી તમે કરી શકો છો. ગુણ્યા 7 બરાબર આપણે લખીશું આરનો વર્ગ. ચલો 567 × 7 એટલે એનો આન્સર કેટલો થશે એ બી મેં અગાઉથી કરેલ છે, 3969. ચલો તો આ બંનેનો ગુણાકાર આપણે કરી લઈએ. 3969. એના ભાગ્યા આપણને કેટલા આપેલા છે? 100 આપેલા છે, બરાબર આપણે લખીશું આરનો વર્ગ. ચલો હવે 3969નું હું તમને વર્ગમૂળ નીકાળતા શીખવાડી દઉં છું. હવે વર્ગમૂળ કેમ નીકાળવાનું થશે? તો અહીં જે આપણને મળે છે તે આરનો વર્ગ મળે છે અને આપણે કોણ જોઈએ છે? આર જોઈએ છે. તો આપણે 3969નું વર્ગમૂળ નીકાળી દઈએ. ચલો તો વર્ગમૂળ નીકાળવાની એકદમ શોર્ટ ટ્રીક કે જે તમે ભણી ગયા છો, 3969 આનું વર્ગમૂળ ધોરણ 8ની અંદર તમે શીખી ગયા આવી રીતે. ચલો એકમનો અંક 9 છે એટલે 2 વડે ભાગ નહીં ચાલે તો આપણે સીધો ભાગ ચલાવીએ 3 વડે. ચલો 3 × 3, 3 × 9, 3 × 6 અને 3 × 9. ફરીથી એકમનો અંક 3 છે તો જ્યારે 2 વડે ભાગ અગાઉ નહોતો ચાલતો તો હવે પણ નહીં ચાલે. તો ફરીથી આપણે જુઓ અહીં 3 ને 3 6 અને 3 9 એટલે 3 વડે ભાગ ચાલશે. 3ની ચાવી લગાડીએ એટલે. ચલો તો 3 ચોક 12, 3 ચોક 12 અને 3 × 3. ત્યારબાદ 441 છે તો એકદમ બેઝિક વસ્તુ તમને ખ્યાલ હોય કે 441 એ 21નો વર્ગ છે. તો આપણે સીધું અહીંયા લખી દઈએ 21 × 21 એટલે 441 અને 21 × 21. હવે જ્યારે તમે વર્ગમૂળ નીકાળતા હોય ત્યારે તમે શું કરતા હતા કે જે સંખ્યા તમને 2 વખત આપેલી હોય તે તમારે કેટલી વખત લેવાની થશે? 1 વખત. ચલો અહીં 3 તમને 2 વખત આપેલા છે તો 3ને 1 વખત લઈએ. 21 2 વખત આપેલા છે તો 1 વખત 21ને લઈએ. તો આપણું 21 × 3 કરીએ એટલે આપણો જવાબ કેટલો થશે? 21 × 63. તો 3969નું જે વર્ગમૂળ છે તે આપણે અહીં કેટલું નીકળે છે? હું અહીંયા સાઈડમાં લખું છું, તમે નીચે લખશો. તો આનું વર્ગમૂળ જે નીકળે છે
ચલો આરના વર્ગ આર બરાબર મળશે કારણ કે વર્ગમૂળ નીકાળી દીધું છે. તો આનું કેટલું થશે 63 અને ભાગાકારમાં કોણ વધે છે 10. ચલો તો આર આપણને મળી ગયા. ચલો અહીં એક વસ્તુ ખૂટે છે. કોણ ખૂટે છે? એકમ. તો આર હવે આ બેઝિક વસ્તુ હવે તમને ખ્યાલ હોવો જ જોઈએ. ઓકે, હજુ પણ જો તમને આ વસ્તુઓ નહીં આવડતી હોય તો તમારું ગણિત એ કાચું કહી શકાય. ચલો તો આરની વેલ્યુ અહીં તમને એકમ આપણે કયો લખીશું? બધું મીટરમાં આપેલું છે, મીટર વર્ગમાં. તો અહીં એકમ કયો આવશે? મીટર આવશે. ચલો લખી દઈએ આપણે અહીંયા મીટર. ઓકે, ચલો પ્રથમ દાખલો જે હતો એ આપણો પૂરો થાય છે. હવે ત્યારબાદ બીજાની અંદર આપણને શું કીધેલું છે કે ઘુમ્મટની અંદર રહેલ હવાનું ઘનફળ શોધો. તો અહીં હવે આપણે સ્ટાર્ટ કરીએ બીજો દાખલો. ચલો તો સીધું આપણે લખીએ કે ઘુમ્મટ એ આપણો અર્ધગોલાકાર છે. તો આપણે આ જ લખીએ, અર્ધગોલાનું ઘનફળ લખો તો બી ચાલે, અથવા તો આપણે લખી શકીએ ઘુમ્મટની અંદર રહેલ હવાનું ઘનફળ. ઘુમ્મટની અંદર રહેલ હવાનું ઘનફળ. ચલો તો ઘુમ્મટ કયા આકારનો હતો? અર્ધગોલકનો. તો અર્ધગોલકનું ઘનફળ કયું થશે? 2/3 πr³. ચલો હવે જે વેલ્યુ મૂકવાની છે આપણે મૂકી દઈએ 2/3. પાઈની વેલ્યુ નથી આપેલી તો આપણે મૂકીશું 22/7. આરનો ઘન, તો આર કયા લઈશું? જે આપણે અહીં શોધેલા હતા 63/10. તો અહીં આપણે લખીએ 63/10. ચલો સાચું છે? ના, આરનો ઘન કીધેલ છે તો માટે આપણે આ સંખ્યાઓને કેટલી વખત લખીશું? 3 વખત લખવાની થશે. ચલો હવે જે કેન્સલ આઉટ થાય છે તે આપણે કેન્સલ આઉટ કરીએ. ચલો 7 ઘડિયામાં 63 ક્યારે આવશે? 7 9 63. અને ત્યારબાદ 3 × 3 એટલે કેટલા થશે? 9 થશે. ચલો હવે જે ગુણાકાર કરવાના છે તે ગુણાકાર આપણે કરી દઈએ. તો ગુણાકાર અહીં એ પણ મેં અગાઉથી કરેલા જ છે. તો જુઓ અહીં પ્રથમ તો આપણે જે અહીં કીધેલ છે જે મોટી સંખ્યા છે તેનું આપણે પ્રથમ કરી લઈએ. તો 63 × 63 એટલે શું કહીશું આપણે? 63નો વર્ગ કહી શકાય. 63નો શું કહી શકાય? વર્ગ કહી શકાય. તો 63નો વર્ગ કરીએ. તો એ બી કરવાની જરૂર નથી. તમે કહેશો કે કેમ? તો જુઓ, આ જે 39 / 69 હતું એનું વર્ગમૂળ 63 આવ્યો, તો 63નો વર્ગ કોણ થશે? 39 / 69. ચલો ખ્યાલ આવી ગયો તમને? ઓકે, તે છતાં બી ના આવ્યો હોય તો એક સિમ્પલ ટ્રીક હું તમને શીખવાડી દઉં વર્ગ કરવા માટેની. ચલો 3 છે તો 3નો વર્ગ કેટલો થશે? 9 થાય. આપણે 2 અંકોમાં લખીશું 0 9. ત્યારબાદ 6 છે તો 6નો વર્ગ કેટલો થાય? 36 થાય. ત્યારબાદ 3નો ગુણાકાર 6 તરી 18. 18 દુ કેટલા થાય? 36. તો આપણે 36 અહીં વચ્ચે લખીશું. ચલો તો 9 ના 9, 0 અને 6 એટલે 6, 3 અને 6 9. તો આપણો જવાબ કેટલો આવે? 39 / 69. ચલો તો હવે એક સ્ટેપ વધારીને લખીએ. આ બંનેનો વર્ગ આપણે કર્યો તો કેટલો થઈ ગયો? 39 / 69 ગુણ્યા. હવે 2 × 22 કરીએ એટલે કેટલા થાય છે? 44. અને 3ને એઝ ઇટ ઇઝ રાખીએ. ભાગાકારમાં જે આપણને આપેલા છે 10 10 10 એટલે કેટલા થશે? 1000. ચલો હવે આપણે કરીએ 39 / 69 એના ગુણ્યા 44. તો એ કેટલા થશે આપણે? 39 / 69 એના ગુણ્યા 44 એટલે આપણો જવાબ જે આવે છે તે 1,74,636 આવે છે. ત્યારબાદ તમે જુઓ તો ફરીથી કોણ વધે છે? વધારાના ગુણ્યા 3 વધે છે. તો એ બી ગુણાકાર આપણે અહીં કરી દીધેલ છે. તો ગુણ્યા 3 કરીએ તો જવાબ કેટલો આવશે? 52,39,08. તો અહીં આપણે ફાઇનલ આન્સર લખીએ 52,39,08. આ જે ગુણાકાર છે તે મેં અગાઉથી કરેલ જ રાખેલ છે, જેથી જે વિડીયો છે તે વધુ લોંગ ના થાય. કારણ કે તમે 9મા ધોરણની અંદર છો તો આવી રીતના જે બેઝિક ગુણાકાર હોય એ બેઝિક ગુણાકાર તમને ફરજિયાતપણે આવડવા જ જોઈએ. ચલો હવે ભાગાકારમાં કોણ વધે છે? આપણે 1000 બાકી રહે છે તેને મૂકી દઈએ. હવે ભાગાકારમાં 1000 છે તો આપણે શું કરીશું? 3 પોઈન્ટને કટ કરીએ. તો 3 પોઈન્ટ જો આપણે કટ કરીએ તો પોઈન્ટ અહીં આવશે. તો આપણો જે જવાબ થશે તે કયો થશે? 523.908. ઘનફળ શોધેલ છે, બધું મીટરમાં હતું તો એકમ આવશે મીટર ઘન. તો જો તમે આ જવાબ લખો તો બી ચાલે, અને જો આને થોડુંક તમારે જો સારી રીતે લખવું હોય તો તમે શું લખી શકો? પોઈન્ટ પછી 2 અંકો લખવા હોય તો ત્રીજી સંખ્યા એ 5 કરતાં મોટી છે તો આગળ 1 ઉમેરવાના થાય. તો તમે આવી રીતે પણ લખી શકો છો 523.9, 0માં 1 ઉમેરીએ એટલે 1 મીટર ઘન. તો આ બંનેમાંથી જે બી જવાબ તમે લખો બંને જવાબ તમારા સાચા કહેવાશે. ઓકે, તો દાખલો થોડોક લેન્ધી હતો, વિડીયો થોડોક લોંગ થયો છે. તે છતાં બી આઈ હોપ દેટ કે દાખલાની અંદર તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. હજુ પણ ખ્યાલ ના આવ્યો હોય તો ફરીથી વિડીયોને જુઓ, અથવા તો જે તમારો ચોકડો છે એની અંદર આ દાખલાને ફરીથી ગણો. ઓકે, એના સિવાય દાખલાની અંદર તમને ખ્યાલ આવશે નહીં. અને બીજું તો શું છે કે જે બેઝિક વસ્તુઓ છે એ તમને નહીં ફાવતી હોય, સૂત્રો તમને નહીં ફાવતા હોય
તો બી તમે દાખલાની ગણતરી નહીં કરી શકો. ઓકે, તો એ જે બેઝિક વસ્તુઓ છે એ સૌપ્રથમ તમારે તૈયાર કરવાની થશે. તો અહીં આપણો સ્વાધ્યાય 11.4નો સરસ મજાનો દાખલા નંબર 8 એ પૂરો થાય છે. દાખલાની અંદર તમને ખ્યાલ આવ્યો કે નથી આવ્યો એ મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. તો મળીએ હવે આપણે નવા વિડીયોની અંદર. થેન્ક યુ.